કેમ છો મિત્રો? મજામાં છે. તો આપણા ગુજરાતની અંદર અત્યારે ડીઝલ પેટ્રોલની એટલી અસર થઈ ગઈ ને બીજા દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યો ને આપણા દેશે શું કર્યું? પેટ્રોલ નહોતું આપણી જોડે, કશું નહોતું. નહીં ભેરું ગયેલો હતા નકર. હવે ખેડૂત મિત્રો તો કહું, ટ્રેક્ટર વારી હોરી વાડા બેસડજો, ના હોય તો શું કરવાનું? 500 રૂપિયા લીટર થઈ જશે, 120%. હજુ 25 દિવસ લગીને ચાલે એટલું આપણી જોડે ડીઝલ છે ગુજરાતની અંદર મિત્રો. અને બીજા રાજ્યવાળા તો ટેન્કરો લઈને ડબલા લઈને ઘણા બધા સૌરાષ્ટ્રના તો એટલા બધા ટેન્કરો લઈને આવેલા, એટલે એના વિડીયો ચાલી રહ્યો છે. તમે જોઈ શકો છો, પૂરો આ વિડીયો જોઈ શકો છો. એ બધા જ મિત્રો ખરા ને ટેન્કરો લઈને ડીઝલ ભરવા માટે આવી ગયા. વિચાર કરો તમે. તો ડીઝલની આટલી બધી અસર. તો પહેલાંની ખેતી કેવી હતી? બળદિયાવાળી હતી ને, એવી જ થઈ જશે હવે. તો શું કરશો? યુક્રેન, ઈરાન, ઈરાક, અમેરિકાનું યુદ્ધ ચાલી ગયું, એટલા માટે આપણું કાચું તેલ ત્યાંથી આવતેલું, બરાબર. અને હવે તો પછી ત્યાંથી લેવા જાઓ એટલે અસર થઈ રહી છે. અને બીજી ઘણી બધી અસરો પડી જશે. આપણા જો કપડાનો ભાવ વધી જશે. પહેલાં તો ડીઝલનો, પછી કપડાનો, પછી હીરા ઉદ્યોગોને ઘણું બધું નુકસાન થશે. પછી જે રિલાયન્સ કંપનીની અંદર લોક વાગી જશે, નહીં ચાલુ રહે. કારણ કે કોલસો, મિથેન જે બનતેલું ડીઝલ ત્યાંથી આવતેલું, ઘણું બધું રિલાયન્સ કંપની અંદર ડીઝલ વપરાતેલું, પેટ્રોલ વપરાતેલું, બરાબર છે. એ બધું જ નાબૂદ થઈ જશે. તો નોકરી ખોરવી એના કરતાં યુટ્યુબ ચેનલ બનાવી લેજો મિત્રો. આ નહીં બંધ થાય. કેમ કે આ આજીવન રહેશે. આવી ફેસબુક છે જે હોય, બરાબર. તો બધા જ વિડીયો તમે જોઈ શકો છો, આપણામાં નાખેલા છે મિત્રો. અને મારા તો જેસીબી બે ટોપ જ થઈ જશે તો હું શું કરીશ? હપ્તા ચોથી ભરશું? બધી ગાડીઓ ટોપ થઈ જશે, બધા ડીઝલ નહીં મળે તો હપ્તા કઈથી ભરશું મિત્રો? પહેલાં તો મુદ્દો એ જ હોવો જોઈએ કે આપણે હપ્તા કઈથી ભરશું મિત્રો? હપ્તા નહીં ભરાય, કોઈ આવક નહીં થાય, ડીઝલ પેટ્રોલ નહીં હોય તો કંઈક જવું હોય, આવું હોય, એ બધી ગાડીઓ તો અત્યારે આમ ખોખા જેવી જ ને. નાના દિહારીને ખોખા કેવા, આપણે દિહારી ખાલી નાખી દઈએ, ચાનો ગ્લાસ પીને નાખી દઈએ, એવું ગાડું થઈ જશે આપણું. ડીઝલ નહીં મળે તો, પેટ્રોલ નહીં મળે તો ખેડૂત મિત્રો પહેલાં, હવે તો પછી હળનું ખેતી કરશે, હળથી. લાકડાનું હળ હતું ને પહેલાં, એ રીતે બળદગાડું લાવશે અને બધું કરશે. પછી મજૂરો શું કરશે? પહેલાં જેવી પોઝિશન આવી ગઈ આપણી. હવે ડીઝલ પેટ્રોલ ના હોય તો. અને ગેસવાળા શું કરશે? ગેસવાળા ટ્રેક્ટર નીકળશે તો પેલું ટોકું જોડી દેવાનું. હવે તો ડમસીથી યાર છે, ઢક પણ ક્યારેય છે નહીં રહ્યું પેટ્રોલ. હવે 25 દિવસ લગીનનો ટોક છે આપણી જોડે. 25 દિવસની આજુબાજુમાં જો કંઈક સારું કાર્યક્રમ મોદી કરે તો બીજા દેશવાળો કોઈક આપણે ના લે પેટ્રોલ ડીઝલ, બરાબર. તો સારું છે. કાચું તેલ, આ બધા વિડીયો જોજો, બાજુમાં નાખેલા છે મારા. નાની ટીપો નાખેલી છે, જોઈ લેજો મિત્રો. ગાયો ઘા, બરાબર. ધબધબની બબાહરી બોલાવી દઈએ. ડીઝલ તો આવશે ને આવશે. હવે તો હું ટેન્શન ના લેતા છે. ડીઝલ ગભરાની ચિંતા નહીં. ના હોય તો ટોક કરી લેજો, બરાબર છે. ટોક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.